युवा शक्ति चैरिटेबल ट्रस्ट ने रचा इतिहास। स्वर्गीय कमला शंकर राय की 22वीं पुण्यतिथि के अवसर पर युवा शक्ति चैरिटेबल ट्रस्ट द्वारा सरीगाम में भव्य रक्तदान शिविर का आयोजन किया गया, जिसमें 1670 यूनिट रक्त एकत्र कर एक नया रिकॉर्ड बनाया गया। इस शिविर का उद्देश्य था, मानव सेवा सबसे बड़ी सेवा है। ट्रस्ट के अध्यक्ष श्री राकेश राय ने बताया कि यह आयोजन उनके पूज्य पिता को सच्ची श्रद्धांजलि है। शिविर में पहुंचे सभी उद्योगपति, सरपंच, गणमान्य अतिथि और रक्तदाताओं का सभी ने तहे दिल से स्वागत किया और आभार प्रकट किया। यह शिविर सिर्फ एक कार्यक्रम नहीं था, बल्कि एक संवेदनशील समाज और जीवन बचाने वाली पहल का प्रतीक बन गया। हर यूनिट रक्त एक जीवन की उम्मीद है। युवा शक्ति ट्रस्ट की यह पहल समाज के लिए एक प्रेरणा है। और अपने पिता की पुण्यतिथि पर ये कार्य करना, इससे अच्छी श्रद्धांजलि अपन उनको नहीं दे सकते। तो इसके लिए मैं आपको बार बार नमन करता हूँ और एक ही बात बोलता हूँ कि राकेश राय भाई खाली सनेगांव के नहीं, हमारे पूरे उमरगांव तालुका के हीरो हैं। थैंक यू राकेश भाई, थैंक यू फॉर एवरीथिंग, थैंक यू सर। आज पुण्यतिथि છે અને દર વખતે જેમ આ વખતે પણ આપણે રેકોર્ડ તરફ જઈ રહ્યા છીએ। બાપુજી ઘણા બધા લોકપ્રિય હતા અને વડીલ તરીકે પણ હતા। શું કહેશો? દર વર્ષે જેમ આ વર્ષે પણ મારા પરમ પૂજ્ય પિતાશ્રી કે જેઓએ ઉમરગામ તાલુકા માટે ખૂબ કામ કર્યું છે, સરીગામ માટે ખૂબ કામ કર્યું છે, એવા સ્વર્ગીય કમલાશંકર રાયજીની 22મી પુણ્યતિથિ નિમિત્તે યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ સરીગામ દ્વારા મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। અને દર વર્ષે જેમ અમે આ રક્તદાન શિબિર દર વર્ષે કરીએ છીએ, અગાઉ આ ચોથો અમારો કેમ્પ છે, અગાઉ પણ એમની પુણ્યતિથિ નિમિત્તે કંઈક ને કંઈક સામાજિક કાર્યો અમે દર વર્ષે કરતા જ હતા। પણ છેલ્લા 4 વર્ષથી સતત આ સેવાકીય કાર્ય સાથે અમે જોતરાયેલા છીએ અને ગયા વર્ષે 1180 લગભગ 1200ની આસપાસ અમે બ્લડ ડોનેશન કલેક્શન કર્યું હતું, બ્લડ યુનિટ કલેક્શન કર્યા હતા। આ વખતે અમને વિશ્વાસ છે કે 1500 પ્લસ આપણે ચોક્કસ કરીશું। યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ મોક્ષની ફ્રી સુવિધા સમગ્ર તાલુકામાં કરે છે। રેનકોટ વિતરણ, નોટબુક વિતરણ, આવા અનેક સેવાકીય કાર્યો, વ્હીલચેર, ટ્રાઇસિકલનું વિતરણ, આવા અનેક સેવાકીય કાર્ય અમારા યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે અને આ સેવાકીય કાર્ય સતત નિરંતર અમે ચાલુ રાખીશું। ગૌ રક્ષા માટે થઈને પણ આપણે ખાસું ગૌ માતા તો આપણા હિન્દુ ધર્મની અંદર આપણે કહીએ કે સમગ્ર વિશ્વ માટે પણ કહીએ તો ખોટું નથી કે ગૌ માતા ન હોય તો આપણને દૂધ ન મળે। ગૌ માતા આપણી સંસ્કૃતિ છે, આપણા દેશની આત્मा છે। ત્યારે ગૌ માતાને બચાવવા માટે, ગૌ માતાને ના સંવર્ધન માટે હંમેશા આપણે કાર્ય કરવા જોઈએ અને એના માટે હંમેશા મદદરૂપ થઈએ છીએ।